આરોગ્ય શાખા છોટાઉદેપુર અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા સબ જેલ છોટાઉદેપુર ખાતે જનરલ સ્ક્રીનિંગ અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 53 જેટલા કેદીઓ તથા ઇન્ચાર્જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડી.કે. પરમાર સહિત જેલ સ્ટાફનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ટીબી, એચઆઈવી, ડાયાબિટીસ, હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર, મલેરિયા સહિતના લોહીના જરૂરી તપાસ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 દિવસીય ઝુંબેશ હેઠળ ટીબી રોગના લક્ષણો ધરાવતા દર્દીઓની ગળફાની તપાસ, એક્સ-રે મશીન દ્વારા છાતીનો એક્સ-રે દ્વારા ટીબી રોગના નિદાન માટે જરૂરી તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. સર્વરોગ નિદાન અને જનરલ સ્ક્રીનિંગ કેમ્પમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી.એમ. ચૌહાણ સહિત જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓ, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના કર્મીઓ તથા શહેરી આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ બંદીવાન કેદીઓ લાભાર્થીઓનું આરોગ્ય તપાસણી કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી. ઓકે, થેન્ક યુ. આજે આપણે સબજેલ છોટાઉદેપુર ખાતે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર અને અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે જે કેદીઓ છે એમના માટેનું સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરેલું હતું અને અમને ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ કેમ્પ તરીકે આયોજન કરેલું હતું ને એની અંદર ચેસ્ટ એક્સરે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આ ચેસ્ટ એક્સરે 100 ડેઝ જે કેમ્પેન છે એમાં ચેસ્ટ એક્સરે કરવાનું પણ આયોજન કરેલું હતું. અંદાજિત 55થી વધારે કેદીઓનું આમાં સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે. એમની લોહી તપાસ કરવામાં આવી છે, જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવેલું છે અને જેને કોઈ સામાન્ય બીમારી હોય તો એના માટે દવા પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંયા જેલર સાહેબ શ્રીના સહયોગ પૂરેપૂરા મળેલા હતા અને સાથે સાથે એમના એક્સરે પણ પાડવામાં આવેલા હતા. અને જે કેદીઓ છે એમાંથી દરેકનું એચઆઈવી, એચબીએસીજી, સિફિલિસ અને એનું ટેસ્ટિંગ માટે બ્લડ પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું હતું. હું ડૉક્ટર બી.એમ. ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી છોટાઉદેપુર.